ફ્રેન્ડ્સ મેડમ બીપી આ તે બધું ટેસ્ટ અપ કરાવે છે. તો અત્યારે મેડમને અહીંયા પહેલાં નાનું મોટું ચેકઅપ કરશે. નાનું મોટું ચેકઅપ થઈ ગયા પછી અહીંયા સામે અહીંયાથી ડૉક્ટરને બતાવવા જવાનું છે. તો ત્યાં ડૉક્ટરને બતાવી આવશું. પછી ડૉક્ટર શું કહે છે એ આપણે આગળ જોશું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો હવે વાગી ગયા છે તો 12 બપોરના અને અમારે જવાનું છે હોસ્પિટલે. પણ આ નવાબજાદા રેડી થાય તો અમે હોસ્પિટલે જઈએ ને. મને તો એવું લાગે છે કે આ રેડી થશે ને ત્યાં ડૉક્ટર જતા રહેશે. આમ તો એમ કહેવાય છે કે લેડીઝો છે ને એને તૈયાર થવામાં વાર લાગે. સાચી વાત છે ને? પણ આ તો જેન્ટ્સ થઈને મારા કરતાં વાર લગાડે છે. જો બતાડું તમને પણ. ઓ હેલો, કેટલી વાર છે હવે? બસ હવે માથું ઓળાવી લો એટલી જ વાર. 2 જ મિનિટમાં આપણે ઘડિયાળમાં ટાઈમ જોયો? હા 12 વાગ્યા ને. હા તો ડોક્ટર શું તમારી માટે 3 વાગ્યા સુધી બેઠા રહેશે ત્યાં? નહીં, હવે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ આપણે લઈ લીધી છે ઓલરેડી. આગળથી તો એ રાહ જોશે એવું મને ફોનમાં કહેતો હતો. એટલા માટે એ હવે રાહ જોશે જ. ડોક્ટર તમારો રિલેટિવ લાગે છે? ડોક્ટર રિલેટિવ નથી પણ એને પૈસા જોતા હોય ને એટલા માટે એ રાહ જોઈ ને. ઓહો, ખાલી એક તમારા પૈસા માટે 3 કલાક સુધી વેઇટ કરે એમ? હા. અને ઈ પણ પાછો કેવો ડોક્ટર? વડા ના કર, જલ્દી હાલ, ભાગવું છે. હું તો રેડી ક્યારનો થઈ ગયો. હાલ હવે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું રેડી થઈ ગયો છું. અને આ મારી વ્હાઈટ પરી પણ રેડી થઈ ગઈ અને આ મારી બ્લેક પરી પણ રેડી થઈ ગઈ. તો હવે આપણે જવાનું છે વેરાવળ. ફ્રેન્ડ્સ, હજી તો અમે 5 કિલોમીટર માંડ અંતર કાપ્યું હશે. ત્યાં તો આમની બ્લેક પરી છે, એને ભૂખ પણ લાગી ગઈ. તો જો આપણે એને પહેલા જમાડી લઈએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે હોસ્પિટલ પહોંચી ગયા છે. તમને મારી પાછળ દેખાતું હશે આપણે વેરાવળમાં જ સ્મિત હોસ્પિટલ આવ્યા છે. તો આપણે હોસ્પિટલે એક થોડીક આજથી 10-15 દિવસ પહેલાંનો એક નાની એવી પ્રોબ્લેમ હતી. એનું સોર્ટ આઉટ એટલે કે સોલ્યુશન માટે આવ્યા છે. ડૉક્ટરે પાછા બોલાવ્યા હતા. અમને બોલાવ્યા હતા તો 4-5 દિવસ પહેલાં. પણ છતાંય અમે થોડુંક વર્કને કારણે, કામના કારણે અમે લોકો પહોંચી નથી શક્યા. એટલા થાય છે. તમને પાછળ હોસ્પિટલ બતાવું છું. તમને પણ એ 3 થી 4 માળની હોસ્પિટલ છે. તો આપણે અહીંયા બતાવવાનું છે. તો મેડમ તો જો હાલતા થઈ ગયા એની ફાઇલ લઈને. હવે આપણે જાય. ફ્રેન્ડ્સ, મેડમ બીપી આ તે બધું ટેસ્ટ અપ કરાવે છે. તો અત્યારે મેડમને અહીંયા પહેલાં નાનું મોટું ચેકઅપ કરશે. નાનું મોટું ચેકઅપ થઈ ગયા પછી અહીંયા સામે અહીંયાથી ડૉક્ટરને બતાવવા જવાનું છે. તો ત્યાં ડૉક્ટરને બતાવી આવશું. પછી ડૉક્ટર શું કહે છે એ આપણે આગળ જોશું. ફાઇનલી મેડમ સાહેબને બતાવીને આવ્યા છે. હવે એને શું કીધું આપણે સાંભળીએ. શું કીધું? શું કે ઇન્જેક્શન લેવાનું કીધું અત્યારે? ઇન્જેક્શન લેવાનું કીધું. ઇન્જેક્શન તો એવું છે. તો દવા લઈ લે, ઇન્જેક્શન લઈ લે. પછી અહીં તો સ્માઇલ કરતો થોડી કમથી આમ ક્યાંથી સ્માઈલ કરું? અત્યારે ઇન્જેક્શનનું નામ સાંભળીને સ્માઈલ પાડું. ફ્રેન્ડ જોયું ને, ઇન્જેક્શનનું નામ સાંભળ્યું તો આવું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયાથી પાણી દવા લઈ લઈએ. દવા લઈ લઈએ પછી સાહેબ શું કહે છે, કેવી રીતના પીવાની, શું કરવાનું એ આપણે જોયું. તો ફાઇનલી મેડમ ઇન્જેક્શન લઈને આવી ગયા છે. એનું તમને મોઢું બતાવું, મોઢું કેવું થઈ ગયું છે. શું થયું? શું થયું? એક તો કેવું દુખે છે ઇન્જેક્શન. કંઈ સમજાતું નથી કે સંભળાતું નથી? જોરથી બોલ. ઇન્જેક્શન બહુ દુખે છે. ઇન્જેક્શન દુખે એટલે કેમ લેવડાવ્યું, કંઈ કારણ? એ ડોક્ટરે એમ કીધું કે તમને જે આ વારાઘડીએ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે ને એના માટે આ ઇન્જેક્શન દીધું છે. 3 મહિના સુધી ઇન્જેક્શનનું પાવર રહેશે. 3 મહિના સુધી ઇન્જેક્શન જે લીધા પછી થોડુંક કેર કરવાની છે. ઇન્જેક્શન થોડુંક ભારી છે તો ડોક્ટરે કીધું છે કે પ્રોબ્લેમ થશે. પણ વાંધો નહીં, સહન કરશે સુધી. તો ફ્રેન્ડ્સ, મેડમે તો ઇન્જેક્શન લઈ લીધું, આપણે નથી લેવું. હાલો આપણે મળીએ આગળ. આ મેડમને બસમાં તો જવું નહોતું એટલા માટે હું અહીંયા તાળ નાકા આવ્યો છું. તાળ નાકાથી અમારા ગામની રિક્ષા જાય છે. તો અમારા ગામની રિક્ષામાં એને બેસાડી દઉં છું. પછી એ રીતના એકલી વહી જશે. આપણે જવાનું છે જોબ ઉપર. તો આજે આપણે જોબ ઉપર જવાનું હતું સૂત્રાપાડા બાજુ. તો આપણે સૂત્રાપાડા બાજુ જઈએ છીએ. પછી મેડમ એની રીતના રિક્ષામાં બેસી જાય. તું રિક્ષામાં બેસી જઈશ ને? હા તો બેસી જ જઈશ ને, કે નાની થોડી છું તો નહીં બેસું. તો તું રિક્ષામાં જતી રહેજે. હું મારી રીતના જોબ ઉપર જાઉં છું. તું તારી રીતના તારું પતાવી લેજે. ઠીક છે? ઓકે, હાલો મળીએ હો. ફ્રેન્ડ્સ, તો જો વાગી ગયા છે 3:15 અને ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. બહાર આજે તો તડકો પણ બહુ જ હતો અને એક તો હોસ્પિટલે તમને વાત કરી એમ ઇન્જેક્શન ને બધું લેવું પડ્યું હતું. તો થોડી પ્રોબ્લેમ તો થઈ ઘરે આવવામાં, પણ કંઈ વાંધો નહીં. ફાઇનલી ઘરે તો હું પહોંચી ગઈ. કેમ કે એમને જોબ ઉપર આજે જવું પડે એમ હતું તો એને ફોર્સ કરાય એમ નહોતું કે તમે મને મૂકી જાવ એમ. તો ફ્રેન્ડ્સ, આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, મારી ફેસબુક આઈડી, અને તમને કીધું એમ કે મારી ફેસબુક આઈડી 2
છે ખુશી વાજા અને વનરાજ વાજા, એ બંનેને પણ ફોલો કરી દેજો. તો મળીએ હવે બીજા બ્લોગમાં.